આજે જે વાત કરવા જઈ રહ્યો છું આપની સમક્ષ એ છે આખા એશિયાની સૌથી મોટામાં મોટી જીઆઈડીસી અંકલેશ્વર જીઆઈડીસીની વાત ચાલે છે આપની સમક્ષ। કાલની જે ઘટના બની હતી કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝ પ્લોટમાં લાકડા ગોડાઉનમાં આગ લાગેલી હતી। એ આગમાં લગભગ અંકલેશ્વરના 5 ફાયર ફાઇટરો આવેલા। તો ખરેખર એટલી દુઃખદ ઘટના કહેવાય કે 5 ફાયર ફાઇટરો 3 ફાયર ફાઇટરોના પાણીનો મારો 5 ફૂટ સુધી પાણીનો મારો નતો જઈ શકતો અને આગ બુઝાવવામાં એ અસમર્થ રહ્યા છે। કેમ આવું થાય છે ભાઈ? આટલી મોટી જીઆઈડીસી એશિયાની મોટી જીઆઈડીસી નોટિફાઈડ ઓથોરિટી સંચાલિત ડીપીએમસીમાં આટલા 5 ફાયર ફાઇટરો છે તો પણ કેમ એ યોગ્ય કામ નથી કરી શકતા? આટલી નાની આગ ના બુઝાવી શકતા હોય ને મોટી કંપનીમાં આગ લાગી ગઈ તો શું થાય? મારા સાથી મિત્ર આપણે બતાવશે જે ફાયર સ્ટેશનનું આખું જે દ્રશ્ય બતાવવાની કોશિશ કરશે તમને કે જો આ ગાડીઓ લાઈન લાગેલી છે। આમાં બધી ગાડીમાં થોડી ખામીઓ નજરમાં કાલે આવી હતી। કોઈના પંપમાં ખામી, કોઈના પાણીમાં લીકેજમાં ખામી, આમાં પાણી ઓછું ભરાવાની ખામી, ટાઈમસર આગ લાગેલી જગ્યા પર લાઇટ બંબા નહીં પહોંચવાની ખામી। જ્યારે અમે એમના એમ્પ્લોયને પૂછવાની કોશિશ કરી ત્યારે કહેવામાં એવું આવ્યું કે અમને પૂરતી સર્વિસ નથી મળતી। તો શું અંકલેશ્વર નોટિફાઈડ ઓથોરિટી દ્વારા સંચાલિત જે આ ડીપીએમસી છે શું એમને યોગ્ય ફંડ નથી મળતું? તો ફંડ મળતું એટલે ફંડ જાય છે ક્યાં? શું એમને સર્વિસિંગ ગાડીઓ કરવા માટે વ્યવસ્થિત ટાઈમસર એમનું ફંડ પ્રોવાઈડ કરવામાં આવે તો શું ગાડીઓ વ્યવસ્થિત ના ચાલે? પાનોલી નોટિફાઈડની ગાડી મંગાવી પડે છે। મોટી ઘટના કોઈ કંપનીમાં બને તો પછી આપણે જીએનએમસીમાં મંગાવી પડે છે। કેમ એટલું સક્ષમ નથી આપણું ડીપીએમસી? અંકલેશ્વર નોટિફાઈડ ઓથોરિટીમાં દુનિયાભરનું ભંડોળ આવે છે। કેન્દ્ર સરકારમાં આવે છે, ગુજરાત સરકારમાં બી આવતું હશે, પણ શું એ ભંડોળ એના યોગ્ય સમારકામ ગાડીઓ માટે કરવામાં ના આવે? અને કેટલી જૂની ગાડીઓ આપ દેખી રહ્યા છો, બતાવશે મારા સાથી મિત્ર। ગાડીઓ કેટલી જૂની છે એ જુઓ। અને ફાયરનું બીજું નામ છે દેવદૂત। દેવદૂત એટલે કે જે આગ ઓલવી શકે અને સામેવાળાને નુકસાન ઓછું થાય। પણ અહીંયા તો ફાયર સ્ટેશનની હાલત એવી છે કે તમે કલ્પના નહીં કરી શકો। એ કાલની જે ઘટના બની હતી નાના ગોડાઉનમાં, ખાલી નાના લાકડાનું ગોડાઉન હતું તો એની આગ આ લોકો બુઝાવી નથી શક્યા। 5 ફાયરના બંબા દોડ કરે છે પણ બુઝાવી શક્યા નથી। તો હું ચોખ્ખો આરોપ લગાવું છું, હું નોટિફાઈડ ઓથોરિટીના સત્તાધીશોને ચોખ્ખો આરોપ લગાવું છું કે તમે જે ફંડ આવે છે તે આ ડીપીએમસીમાં એમની ગાડીઓને સર્વિસિંગ માટે આપતા નથી। એ ચોખ્ખું કહું છું। હા, મારી પાસે પુરાવા હાલ કોઈ નથી, મારી પાસે પુરાવા તમે આપો છો નથી આપતા પૈસા, બરાબર છે, પણ હું આરોપ લગાવું છું કે પૈસા બારોબાર ચાલુ થઈ જાય છે। જેને મારી ઉપર કાયદેસર કાર્યવાહી કરવી હોય કરી શકે છે। હું વિપુલ જાની દીપ ભાસ્કરમાંથી ચોખ્ખો આરોપ લગાવું છું કે ડીપીએમસીને પૂરું ભંડોળ નથી મળતું, એના કારણે ગાડીઓની હાલત ખખડધજ થઈ ગઈ છે। ટાઈમસર એ ગાડીઓ આગ ઓલાવવામાં સમર્થ નથી રહેતી। તો હું ખરેખર અપીલ કરું છું અંકલેશ્વર નોટિફાઈડ ઓથોરિટીના સંચાલન અને જે કામકાજ કરે છે કર્મચારીઓને, તેના પ્રમુખોને હું ખરેખર નમ્ર અપીલ કરું છું કે મોટી ઘટના બની ગઈ, ઘણો કે કોઈ કંપનીમાં ઘટના બની ગઈ અને આપણા ફાયર ફાઇટરો જો ટાઈમસર પહોંચી આગનો મારો ના ચલાવી ગયા, જે મારા ઉપર પાણી ચડાવવું પડે છે એ પાણી 5 ફૂટ નથી પહોંચતું। સાહેબ હું વિડીયો મૂકું છું, આગળ મારા વિડીયો આવશે કાલની ઘટનાને પાછળ મારી આ જે હું બોલું છું એ તમે દેખી શકશો દ્રશ્યો। અને પાણી 5 ફૂટ નથી પહોંચતું, એના પંપ બગડેલા છે, એના ઘેર બગડેલા છે, ગાડી દોડતી હતી, પાણી જ્યાં જતું હતા દુનિયાભરનું પાણી તો રોડ પર દોડીને જાય છે આગળ। તો આપ લોકો કરો છો શું? તમે લોકો ખાલી એસી ઓફિસો બેહીને ખાલી વાહવાહી કરો છો। આ લોકોનો કોઈ હક નથી ભાઈ, ફાયર ફાઇટરના જવાનો કોઈ હક નથી। એ એમની નિષ્ઠાથી એમની ફરજ નિભાવે છે, પણ તમે એમને સારા સાધનો આપો ને। આટલી મોટી ઇન્ડસ્ટ્રી ચાલે, એશિયાની ફર્સ્ટ નંબરની ઇન્ડસ્ટ્રી છે, બહારથી ફાયર ફાઇટર મંગાવવા પડે છે। કેમ મંગાવવા પડે છે ભાઈ? કેમ ફંડ નથી આપી શકતા? વાર્ષિક ભંડોળ હોય છે, જ્યારે બી એને મેન્ટેનન્સ કરવું ટાઈમસર એની મેન્ટેનન્સ કરાવો ગાડીઓનું। આવું ચાલશે તો કોઈ દી ભોપાલ કામ થશે, આખી જીઆઈડીસી સર્વિસ જશે। એક મોટી કંપની એક નાનું ગોડાઉન આપ નથી સાચી શકતા। આ મોટી કંપનીને આપ કેવી રીતે ઓળખી શકશો? આપ
ચોખ્ખો આરોપ આપું છું, આરોપ કરું છું હું કે નોટિફાઈડ ઓથોરિટી બેઠેલા સંચાલકો પૂરેપૂરો જ્ઞાન આ લોકોને ફાળવતા નથી. ડીપીએમસી જ્ઞાન ફાળવવામાં નથી આવતી, એના કારણે ઘટના બને છે. ટાઈમસર સર્વિસિંગ કરો અને ગાડીઓ નવી લાવવાની કોશિશ કરો ને. આટલા બધા પૈસા મૂકશો ક્યાં તમે લોકો? નવી ગાડીઓ લાવવાની, જૂની ખબર જન ભંગાર જેવી ગાડીઓ થઈ ગઈ છે આપણી. તો હું એટલી નમ્ર અપીલ કરું છું આપણે નોટિફાઈડ ઓથોરિટીના સત્તાધીશોને કે આ લોકો સારી ગાડીઓ આપો, સારું એમને મેન્ટેનન્સ આપો, તો આગ ઓલવવામાં સમજ થાય, કોઈની કંપની બચી જાય, કોઈના જીવ બચી જાય. અમે તો અમારું કામ કરીએ છીએ, પ્રજા સમક્ષ લાવીએ છીએ અમારું કામ, પ્રજાને બચાવવાનું, પ્રજાને ઓછું નુકસાન થાય, પ્રજાની સમસ્યાઓ બતાવીએ છીએ વારંવાર. પણ આજે ના રહ્યો ત્યારે કાલે ઘટના દેખાવી, મને આજે વિચાર આવ્યો હું આજે ડીપીએમસીમાં જઈશ અને આ બતાવવું પડે એવું છે મારે. તો હું નમ્ર અપીલ કરું છું કે એને ટાઈમસર એમને મેન્ટેન કરાવો, કે જે આગ લાગે છે તો ખરેખર મોટી ઘટના બની જાય છે તો પબ્લિક હેરાન પરેશાન થાય છે. અને બીજું કે આ લોકો એમનું કામ ટાઈમસર કરી નથી શકતા. તો નમ્ર અપીલ નોટિફાઈડ ઓથોરિટીના સંચાલકોને કે એમને યોગ્ય ભંડોળ ફાળવવામાં આવે અને આ લોકોને એમને યોગ્ય ગાડીઓનું શું કહેવાય મેન્ટેનન્સ કરવાની એમને ખાતરી આપો અને એમને કરી આપો તો બહુ સારું રહેશે. દીપ ભાસ્કર લાઈવ, વિપુલ જાની, અંકલેશ્વર.